નમસ્કાર મિત્રો, હું ટેટ 1 5 ઉમેદવાર છું. હાલની જે વિદ્યા સહાયકની 1 થી 5ની ભરતી ચાલી રહી છે તે ભરતીની અંદર મારા જેવા જે હજારો ઉમેદવારો છે જેઓએ ટેટ 1 પાસ કરી છે, સારા માર્કે પાસ કરી છે, પણ સરકારની ઢીલી નીતિના કારણે અને સરકારી કેલેન્ડર છે, ભરતીનું કેલેન્ડર છે એ સમયસર ન ચાલવાના કારણે મારા જેવા જે હજારો ઉમેદવારો છે જે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકવાના નથી. તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે વયમર્યાદાની અંદર છૂટછાટ આપી અને આવા જે હજારો ઉમેદવારો છે એ લોકોને, એવા ઉમેદવારોને તમે ફોર્મ ભરવાની તક આપો, એમને ઉમેદવારી કરવાની તક આપો. અમે ગાંધીનગર આવી અને વયમર્યાદા બાબતે તમને વારંવાર રજૂઆતો કરી, વારંવાર વિનંતીઓ કરી કે ભાઈ વયમર્યાદાની અંદર છૂટછાટ આપો, પણ જ્યારે ભરતી બહાર પાડી સરકારે ત્યારે વયમર્યાદાની અંદર કોઈ પણ છૂટછાટ આપવામાં આવી ન હતી. સરકારની જે અન્ય વર્ગ 3ની ભરતીઓ છે એ સરકારની અન્ય વર્ગ 3ની ભરતીની અંદર જે રીતે ઉંમર વયમર્યાદાની અંદર છૂટછાટ આપેલી છે એવી રીતે 1 થી 5ની જે વિદ્યા સહાયકની ભરતી છે એ વિદ્યા સહાયકની ભરતીની અંદર પણ સરકારે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવી જોઈએ, જેથી આ સરકારની જે અનિયમિત ભરતી અને ઢીલી નીતિ છે એના કારણે વયમર્યાદા વટાવી ચૂકેલા જે હજારો ઉમેદવારો છે એ હજારો ઉમેદવારોના શિક્ષક બનવાના જે સ્વપ્ન છે એ સિદ્ધ થાય. કારણ કે આવા ઉમેદવારો છે એ વર્ષોથી મહેનત કરતા આવ્યા છે અને વર્ષોથી ભરતીની અંદર કોઈને કોઈ તમારી ઓછી ભરતી હોય કે ભાઈ અનિયમિત ભરતી હોય તો જેના લીધે આવા ઉમેદવારો રહી ગયા છે. તો સરકારને મારે ખાસ નમ્ર વિનંતી છે કે આવા ઉમેદવારો છે એમને પણ ફોર્મ ભરવા દો. સરકાર તો હાલ આમ જોઈએ ને તો હાલની જે ભરતી છે એની અંદર પીટીસીનું જે બીજું વર્ષ છે, હાલ જે પીટીસીનું બીજું વર્ષ કરે છે એવા લોકોને તો પીટીસીના બીજા વર્ષની હાલ એક્ઝામ પણ નથી આવી અને એવા લોકો પાસે પીટીસીની પૂર્ણ લાયકાત નથી, છતાં પણ આ સરકાર છે એ લોકોને ફોર્મ ભરવા આપે છે. તો એની સાથે અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી, ભલે એને તમે ફોર્મ ભરવા આપો છો, પણ જે લોકો વર્ષોથી મહેનત કરે છે, જે લોકો તમારી સમક્ષ આવીને વારંવાર વિનંતી કરી કે ભાઈ વયમર્યાદાની અંદર વધારો કરો, અને આવા લોકો છે એની પાસે ખૂબ સારો અનુભવ છે, ખૂબ સારું નોલેજ છે, ખૂબ સારો અનુભવ છે, ખૂબ સારું નોલેજ છે, તો આવા લોકોને તમે ફોર્મ ભરવા શા માટે નથી આપતા? જે લોકો હજુ પીટીસીની પૂર્ણ લાયકાત ધરાવતા નથી તેવા લોકોને જો તમે ફોર્મ ભરવા આપતા હોય તો અમારી પાસે તો પૂર્ણ લાયકાત છે, અમે તો પૂરી રીતે લાયકાત ધરાવીએ છીએ, સારો અનુભવ ધરાવીએ છીએ અને અમે તો સરકારને વારંવાર રજૂઆતો પણ કરી છે કે ભાઈ વયમર્યાદાની અંદર વધારો કરવામાં આવે તો અમારા જેવા જે હજારો ઉમેદવારો છે જે સરકારની ઢીલી નીતિનો ભોગ બનેલા છે તો તેવા ઉમેદવારોને પણ ભરતીની અંદર જો સામેલ કરવામાં આવે તો તેઓનું શિક્ષક બનવાનું સ્વપ્ન સિદ્ધ થાય. અમે તો વર્ષોથી ખૂબ મહેનત કરી છે, બરાબર? તો આવા ઉમેદવારો છે એને પણ સરકારને એક નમ્ર વિનંતી છે, આ કહેવાતી સંવેદનશીલ સરકાર, તો આ વખતે તમારી સંવેદના ક્યાં ગઈ? શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને હું એટલું કહેવા માગું છું કે હાલ તમારી સંવેદના ક્યાં ગઈ? ઉમેદવારો છે એ વારંવાર તમારી પાસે આવી અને રજૂઆતો કરી અને એના પુરાવો પણ છે અમારી પાસે, છતાં પણ તમે આ ભરતીની અંદર એ જ બાબતે, વયમર્યાદા બાબતે કોઈ પણ છૂટછાટ આપી નથી. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે. જે પીટીસીના બીજા વર્ષવાળા જે વિદ્યાર્થીઓ છે એમના માટે તમે વેટ કરી અને એમના માટે 1.5-2 મહિના પછી પોર્ટલ પણ ખોલવાના છો. તો અમે તો સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમે તો જરૂરિયાતવાળા લાયકાત ધરાવતા વ્યક્તિઓ છીએ, તમારી પાસે આવી અને વારંવાર રજૂઆતો કરી છે. પીટીસીના બીજા વર્ષવાળાને લો એની સાથે અમારે કોઈ વાંધો નથી, બરાબર? તો તેઓ પાસે તો હજુ ઘણો બધો સમય છે, પણ જે લોકો વયમર્યાદાના આરે ઊભ્યા છે, જે લોકો વયમર્યાદા વટાવી ચૂક્યા છે એવા લોકોની પણ તમારે વેદના, સંવેદના સાંભળવી જોઈએ અને એ લોકોને પણ ભરતીની અંદર છે એ તમારે એ લોકોને ભરતીની અંદર છૂટછાટ આપી અને ફોર્મ ભરવાની છૂટછાટ આપવી જોઈએ, જેથી કરીને તેઓ પણ ઉમેદવારી છે એ
નોંધાવી શકે અને તેમનું જે શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ મરી રહ્યું છે, દમ તોડી રહ્યું છે. તો એવા ઉમેદવારોની લાગણી અને માંગણી સમજી અને હું સરકારશ્રીને એટલું કહેવા માગું છું કે વયમર્યાદાની અંદર સરકારશ્રી તમે છૂટછાટ આપો અને આવા જે ઉમેદવારો છે, મારી જેવા હજારો ઉમેદવારો છે મારા ગ્રુપની અંદર, એમના વતી હું તમને વિનંતી કરું છું કે આવા હજારો જે ઉમેદવારો છે એને પૂર્ણ લાયકાત ધરાવે છે તો એવા લોકોને તમે ભરતીની અંદર ફોર્મ ભરવા આપો, જેથી તેમનું શિક્ષક બનવાનું સ્વપ્ન છે એ સિદ્ધ થાય. જય હિન્દ, જય ભારત.